નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત રાજ્યની અંદર શિક્ષકોની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો એની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત રાજ્યમાં નવા 5000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એની વિગતવાર ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની સાથે ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષકોની નવી ભરતીની જાહેરાત. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર. ગુજરાતમાં નવા 5000 શિક્ષકોની ભરતી કરવાનો જે છે એ નિર્ણય કરવામાં આવેલો છે. એ અંતર્ગત તમે જોઈ શકો છો, સૌપ્રથમ જે ન્યૂઝપેપરની અંદર સમાચાર આવે તે પ્રમાણે સરકારી શાળાઓમાં 5000 થી વધુ સ્પોર્ટ્સ શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે. સ્પોર્ટ એજ્યુકેશનમાં જે છે એ નવા કોર્સ ઉમેરવામાં આવશે અને સરકારી શાળાઓમાં 5000 થી વધુ જે છે એ સ્પોર્ટ્સ શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. અને આપણે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો, ગુજરાત અને દેશભરના નાગરિકોને અમદાવાદમાં યોજાનારી વર્ષ 2030ની કોમનવેલ્થ અને વર્ષ 2036ની કોમનવેલ્થ ગેમનું 2030ની જે છે એ કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક્સ ગેમનો જે છે એ આતુરતાથી ઇંતજાર છે. બંને વૈશ્વિક ગેમ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી તડામાર તૈયારી જે છે એ કરવામાં આવી રહી છે. આ બંને ગેમ્સ માટે ગુજરાતના યુવા રમતવીરો તૈયાર થઈ શકે એ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 5000 થી વધુ સ્પોર્ટ્સ શિક્ષકો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાયામ શિક્ષકો એટલે કે જે છે એ ખેલ સહાયકોની જે છે એ આગામી સમયની અંદર ભરતી કરવામાં આવશે. અત્યાર સુધીમાં શિક્ષણ વિભાગ દ્વારા 300 થી વધુ સંખ્યા ધરાવતી સ્કૂલોમાં 1450 જેટલા જે છે એ વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આગામી દિવસોમાં નવા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ બોર્ડ પરીક્ષા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં 21000ના ફિક્સ માસિક મહેનતાણાથી કરાર આધારિત ખેલ સહાયક ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ અભિરુચિ કસોટીમાં આખા રાજ્યમાં લાયક ઉમેદવારોની સંખ્યા માત્ર 1700 જેટલી જ હતી, જેમાંથી 1386ની પસંદગી થઈ હતી, જેની સામે 5000 થી વધુ જગ્યાઓ જે છે એ ભરવાનું આયોજન છે. તો આગામી સમયની અંદર જે છે એ ખેલ સહાયક બનવા માટે એટલે કે વ્યાયામ શિક્ષક બનવા માટે જે પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષાનું આયોજન જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે. તો યોગ્ય ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી શકશે. પરીક્ષા આપ્યા પછી જે છે એ નવી ભરતી કરવામાં આવશે અને એની અંદર જે છે એ 5000 કરતા પણ વધારે જગ્યાઓ પર જે છે એ નવી વ્યાયામ શિક્ષકો એટલે કે સ્પોર્ટ્સ ટીચરની જે છે એ ભરતી કરવામાં આવશે. તો જે પણ ઉમેદવારો શિક્ષક બનવા માંગતા હોય તેમના જોડે આ માહિતી જરૂરથી શેર કરજો. આગામી સમયની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ પહેલા પરીક્ષા લેવામાં આવશે અને એકવાર પરીક્ષા પૂરી થઈ જાય એના પછી જે છે એ નવા 5000 પ્લસ શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત રાજ્યની અંદર નવા 5000 શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે એની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.